અમરેલી જિલ્લાના ગીર જંગલના નેસડાઓમાં ઘાસચારો અને પાણીની અછત ઊભી થતા ગીર જંગલમાં વસતા માલધારીઓ પોતાના નેસડાઓ છોડી અને રેવન્યુના ગામડાના બોર્ડર પર પોતાના પશુના નિભાવ અર્થ નીકળી ગયા છે અને ઉનાળાના 4 મહિના રેવન્યુ વિસ્તારમાં જ પોતાના પશુઓના નિભાવ માલધારી કરે છે। ગીર જંગલ વિસ્તારની અંદર વસતા રેવડી નેસ, રાજસ્થળી નેસ, લોકી નેસ, દોઢી નેસ, આહુંદરારી નેસ, ઉમરિયા નેસ, હાપરા નેસ, ભાણિયા નેસ જેવા નેસડાઓ સાવ ખાલીખમ થઈ ગયા છે। આખા ઉનાળો બાદ ચોમાસાના પહેલા વરસાદ થાય ત્યાં સુધી માલઢોરના નિભાવ માટે પડાવ નાખ્યા છે। સાલ જંગલ વિસ્તારમાં પાહોતરો વરસાદ ઓછો હોવાથી જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓને પણ નડ્યો છે કેમ કે જંગલ અંદર ઘાસચારા અને પાણીના પોઈન્ટ અને પાણીના ફૂટિયાઓ અને નદી નાળાઓમાં પાણી ખલાસ થઈ જવાને કારણે માલઢોર પર નભતા માલધારીઓને ના છૂટકે ખાંભા ગીરના રેવન્યુ ગામડાઓમાં હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે। ભાણિયા નેસના માલધારી ભોથાભાઈ એ જણાવ્યું હતું કે ચોમાસાનો વરસાદ થાય ત્યાં સુધી અમારા પશુઓનો નિભાવ કરવા હિજરત કરવી પડે છે। બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી।